જય શ્રી રામ. મારું નામ ગૌતમ મજીઠિયા. આજે આ વિડીયોના માધ્યમથી હું ભારત દેશની જનતા અને ગુજરાતની જનતાને એ જણાવવા માગું છું કે આપણે લોકોએ શ્રદ્ધામાં વિશ્વાસ કરવો જોઈએ, અંધશ્રદ્ધામાં વિશ્વાસ ના કરવો જોઈએ. હું આજે આ વિડીયોના માધ્યમથી વાત કરવા માગું છું બાબા બાગેશ્વર ધામથી જે ધીરેન શાસ્ત્રી 5, 6 ને 7 આ 3 દિવસ રાજકોટ આવે છે એ વિશે હું તમારી જોડે વાત કરવા માગું છું. એ અંધશ્રદ્ધા ફેલાવનારો એક પાખંડી ઢોંગી બાબો છે. એ બાબાએ લોકોને ગુમરાહ કર્યા છે. પૈસા પડવાના એ બાબાના ધંધા છે. એટલે હું તમને લોકોને બે હાથ જોડીને પ્રાર્થના કરીને એ કહેવા માગું છું કે આપણે અંધશ્રદ્ધામાં વિશ્વાસ ના કરવો જોઈએ. ભારત દેશની અંદર 33 કરોડ દેવી દેવતા છે. તો તમામ લોકોના અલગ અલગ દેવી દેવતાઓ છે. તો દેવી દેવતાઓ આપણા જે છે એની ઉપર આપણે શ્રદ્ધા રાખીએ તો 110% એ દેવી દેવતાઓ આપણું કામ કરવાના જ છે. તો આપણે આવા અંધશ્રદ્ધામાં આ બાગેશ્વર ધામના ધીરેન શાસ્ત્રી જે અંધશ્રદ્ધા ફેલાવે છે એમાં આપણે ના પડવું જોઈએ એવી મારી દેશ અને રાજ્યની પબ્લિકને અને જનતાને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. જયંત પંડ્યા વિજ્ઞાન ગાથાના સાહેબ છે આપણા, એ આપણી પાસેથી કાંઈ લઈ તો લીધું નથી, આપણી પાસે કાંઈ માગતા નથી. એ લોકોને જાગૃત કરવા માટે આવા ભુવા ભોવાળાઓથી અને આવા બાબાઓથી દૂર રાખવા માટેના પ્રયત્ન કરે છે. તો એની આપણું કાંઈ લઈ તો લીધું નથી, એ કાંઈ આપણી પાસેથી માગતા નથી. તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ, આપણે ના કે એનો વિરોધ કરવો જોઈએ. અને આવા બાબા જે ધીરેન શાસ્ત્રી જેવા બાબા છે એને આપણી ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર આપણે એને પગ પણ ના દેવો જોઈએ એવી મારી તમને લોકોને નમ્ર વિનંતી છે કે આવા બાબાઓથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે આપણા દેવી દેવતા ઉપર ભરોસો રાખવો જોઈએ, નહીં કે આવા બાબા ઉપર. એ એક નંબરનો જૂઠાણો, ઢોંગી અને પાખંડી બાબો છે. તમે પહેલાં એની હિસ્ટ્રી ચેક કરો કે બાબો શું છે, બાબાનો જન્મ ક્યાં થયો, બાબાએ એનું જીવન ક્યાં વિતાવ્યું. એ એક રોયલ લાઈફનો આશિક છે. એ પોતે રોયલ લાઈફ જીવવા માગે છે. પીએમ ને સીએમ જેવી કાફલાની હાઈ સિક્યોરિટી ભાઈને જોઈએ છે ને એવું જીવન એ જીવવા માગે છે. એટલે પૈસાનો મોટામાં મોટો એ પૂજારી છે. પૈસા માટે કોઈ પણ વસ્તુ કરી શકે એમ છે. તો આપણે જયંત પંડ્યા વિજ્ઞાન ગાથા ટીમને આપણે સપોર્ટ કરવો જોઈએ, એની સાથે આપણે ઊભવું જોઈએ. એટલી મારી તમને લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત ને જય શ્રી રામ.